આરતીની અંદર એક કડી આવે છે કે હું છું હરિમાં અને હરિ છે મુજમાં. હું છું હરિમાં, હરિ છે મુજમાં, મેં નક્કી નિહાળ્યું. અને જો નક્કી નિહાળ્યું હોય તો દોડધામ બધી મટી જાય. હું છું હરિમાં, હરિ છે મુજમાં, મેં નક્કી નિહાળ્યું. અખિલ વિશ્વમાં આપ વ્યાપક છો, મેં નજરે પાડ્યું. એ જ શબ્દો પરમાત્માના જે આ વાણીની અંદર લીધા કે કૃષ્ણ પોતામાં અને પોતે કૃષ્ણમાં. ગીતાજીમાં જે કૃષ્ણ બોલ્યા, ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, સર્વત્રની અંદર હું વસી રહ્યો છું, એ જ કૃષ્ણ મારામાં તમારામાં છે. અને એ જ કૃષ્ણમાં તમે છો. કૃષ્ણ એવું શું છે કે અનુભવથી નક્કી થાય છે. કૃષ્ણના દેહ હું ન જોતા. દેહ તો પરાશીના પીપળે પડી ગયો, પણ જે બોલેલા શબ્દો એના અખંડ અવિનાશી છે, હતા અને રહેવાના. અને એ શબ્દ જો સમજી જાય તો જેવી રીતે નોખી 999 નદીઓ હાલી જતી હોય, એ નદીઓના નોખા નામ હોય, નોખા પાણી હોય, પણ 999 નદી જે સમુદ્રને છેડે અડી જાય અને સમુદ્રમાં ભળી જાય, તેથી પછી એકય નદીનું નામ ન બોલાય કે આ ભાદરનું પાણી છે, કે આ ગોમા નદીનું છે, કે આ ઉકાઈ નદીનું છે, કે આ નર્મદા નદીનું છે. એ મહાપુરુષે એક કડી એવી આ વાણીની અંદર લઈ લીધી. જેમ સરિતા સાગરને લઈને મળે, જેમ સરિતા સાગર માદરી મળે, એનું નામ નદી મળી જાય. સદગુરુ સેવતા તળે અંતરને એક રૂપ થાય આવો હરિ રસ પીલીએ. અંતર એટલે ભગવાન શેટા છે, આ કેટલુંક અંતર હશે એ મટી જાય. આપણને એમ છે ભગવાન અધેર વાદળમાં હશે, આપણને એમ છે ભગવાન મંદિરમાં હશે, આપણને એમ છે ભગવાન મંદિરમાં નહીં મૂર્તિમાં હશે, પણ જેટલું ધોળો ને એટલું ભગવાનને આપણે શેટું છે ને છે. પણ સદગુરુ ગમનો જ્ઞાન પિયાલો જો પીવાઈ જાય અને જેમ છે તેમ જો ઉતરી જાય અને હજમ થઈ જાય ને તો નીકળી થાય. તો મારાથી કે તમારાથી પરમાત્મા એક હોની અણી જેટલાય આઘા નથી હો. અને ન સમજાય ને તો હજારો બહુ છેટા છે. ગમે એટલા ધોળો ને આમ વિચાર કરો ને દિવસે તો ઉગમણા માણસો છે ને એવડા આથમણા જાય છે ભગવાનને ગોતો, અને આથમણાના છે ને એવડા આમ ઉગમણા જાય છે ગુજરાતમાં ગોતવા. આ નોખા કંઈક ગોતે છે, પણ ગોત્યું છે ને અહીંયા એમ ગોતે નહીં જડે. સવારામ બાપા પીપળીમાં થઈ ગયા, મને તમને કહેતા ગયા
એટલે આ પડ્યું છે અહીંયા ગોતે નહીં, ગોતે શેટે શેટે, બાર વાસના બહુ ફેલાવે જાય બજરીના બેટે. પણ જો સુરતા સુગડ સમેટે તો આ ઘટમાં સાહેબ ભેટે. પરમાત્માને આ ઘટમાં નક્કી કરવાનો છે, પણ એના માટે સુરતાને સુગડ બનાવવી પડે. હવે મારે અહીંથી વિશેષ બોલવાનું નથી, સમય થઈ ગયો છે. આચાર્યો બીજા છે, આપણે બીજાનો સત્સંગ ભજન સાંભળવાનો છે. અત્યાર સુધી જે કોઈ મારા સંતોના જે કોઈ શબ્દો તમે સાંભળ્યા એ બદલ ધન્યવાદ. મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની.